ગુજરાત ઉપર વાવાઝોડાનું સંકટ ઘેરું બન્યું. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી. વલસાડના દરિયા કિનારે ટકરાશે વાવાઝોડું. 28 મેના રોજ મુંબઈ સુરત વચ્ચે વાવાઝોડું ત્રાટકવાનું અનુમાન. વાવાઝોડું સર્જાય તો 100 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની આશંકા. અંબાલાલ પટેલના મતે દમણ અને વલસાડ સહિતના દક્ષિણ ગુજરાતના તટે વાવાઝોડું પહોંચે તેવી શક્યતા. વાવાઝોડાની અસર સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં પણ જોવા મળશે. સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાતમાં 60થી 70 કિલોમીટરની ઝડપે ફૂંકાઈ શકે છે પવન. વાવાઝોડું તબાહી મચાવે તેવી સંભાવના. રાજ્યમાં આગામી 7 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી. આજથી 25 મે સુધી રાજ્યમાં વરસાદની હવામાન વિભાગે કરી આગાહી. ક્યાંક હળવો તો ક્યાંક ભારે વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના. 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનું અનુમાન. હવામાન વિભાગના મતે આજે રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને દીવમાં વરસાદની સંભાવના. તો અરવલ્લી, ખેડા, પંચમહાલ, આણંદ અને વડોદરામાં પણ માવઠાની આગાહી. તાપી, સુરત, નવસારી, ડાંગ અને દમણમાં આજે વરસી શકે છે હળવાથી મધ્યમ વરસાદ. રાજ્યમાં 8 જૂન સુધી નૈઋત્યનું ચોમાસું બેસી જવાની શક્યતા. 3 દિવસ બાદ એટલે કે 23મી મેથી ચોમાસા પૂર્વેની પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થવાની પૂરી શક્યતા. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડવાનું અનુમાન. રાજકોટના ગોંડલ પંથકમાં વરસાદી માહોલ જામ્યો. વરસાદી સિસ્ટમ સક્રિય બનતા ગાજવીજ અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ. માર્ગો પર વહેતા થયા વરસાદી પાણી. ગોંડલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ. અમરેલી જિલ્લામાં ગાજવીજ સાથે વરસ્યો કમોસમી વરસાદ. બગસરાના નવી હળિયાદ અને જૂની હળિયાદમાં વરસાદી ઝાપટા. અમરેલી જિલ્લામાં સતત વરસાદ વરસતા ખેડૂતોમાં ચિંતા. અમરેલી શહેરમાં અસહ્ય ઉકળાટ બાદ વરસાદ. રસ્તાઓ પર વહેતા થયા પાણી. નાના બાળકો પાણીમાં મોજ માણતા જોવા મળ્યા. બીજી તરફ વરસાદના કારણે ખેડૂતોની વધી ચિંતા. અમરેલી જિલ્લાના વિવિધ વિસ્તારમાં વરસાદ. બગસરા અને તેની આસપાસના વિસ્તારમાં વરસાદ. જૂની હળિયાદ, નવી હળિયાદ, માણેકવાડા સહિતના વિસ્તારોમાં વરસાદ પડતા ગરમીથી રાહત. અમરેલીના લીલિયામાં ખાબક્યો ધોધમાર વરસાદ. લીલિયા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પવન સાથે વરસાદ વરસતા બજારોમાં નદીની માફક વહેતા થયા પાણી. શેઢાવદર, કાકરજ, પુંજાપાદર સહિતના ગામોમાં વરસાદી માહોલ. વરસાદી સિસ્ટમ સક્રિય બનતા ગાજવીજ સાથે વરસ્યો વરસાદ. ખાંભા ગીર વિસ્તારમાં કમોસમી વરસાદ. ખાંભાના દાઢિયાળી, પીપળવા સહિતના ગામમાં ફરી પડ્યો વરસાદ. અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ અમરેલીના વિવિધ વિસ્તારમાં વરસાદ. રાજ્યમાં કમોસમી વરસાદ બાદ ખોરવાયેલા વીજ પુરવઠાને 48 કલાકમાં પુનઃસ્થાપિત કરાયો. ભારે વરસાદ અને પવનના કારણે 11 જિલ્લાના 5,822 ગામડાઓ થયા હતા અસરગ્રસ્ત. 24 કલાકમાં 4,987 ગામડાઓમાં વીજળી પુનઃસ્થાપિત કરાઈ. નડિયાદમાંથી પકડાયેલા સાયબર આતંકી જસીમ અંસારીને કોર્ટમાં કરાયો રજૂ. કોર્ટે આપ્યા 5 દિવસના રિમાન્ડ. દેશની સરકારી એજન્સીઓને ટાર્ગેટ કરતો હતો જસીમ. જસીમની સાથે સગીર પણ હતો સામેલ. જસીમ અંસારીએ 50થી વધુ સરકારી વેબસાઇટને બનાવી ટાર્ગેટ. ઓપરેશન સિંદૂરની વિરુદ્ધમાં લખતા હતા મેસેજ. સાયબર એટેક કરવાનું જાતે જ શીખ્યા હોવાનો એટીએસનો દાવો. આરોપીઓની માનસિકતા દેશ વિરોધી. જસીમ અંસારીના પરિવાર અંગે થયો ખુલાસો. જસીમના પિતા નડિયાદમાં ચલાવે છે ગેરેજ. નડિયાદના મજૂર ગામનો રહેવાસી છે પરિવાર. ઘરના અન્ય સભ્યોનો મીડિયા સાથે વાત કરવા ઇનકાર. જસીમના માતા પિતા પણ ઘરે નહોતા હાજર. બંને પુત્રોની ધરપકડ બાદ સરકારના મંત્રી બચુ ખાબડે આપી પ્રતિક્રિયા. કોંગ્રેસ મને અને મારા પુત્રોને બદનામ કરી રહી છે. કોંગ્રેસ પાસે કોઈ મુદ્દો ન હોવાથી ખોટા આરોપો લગાવે છે. બંને પુત્રો નિર્દોષ હોવાનો બચુ ખાબડનો દાવો. બંને પુત્રો તપાસમાં સહકાર આપશે. અમદાવાદના ચંડોળા તળાવ પરના ગેરકાયદે દબાણો હટાવાયા. વહેલી સવારથી કોર્પોરેશન એસ્ટેટ વિભાગની 7 ઝોનની 50 જેટલી ટીમ રહી કાર્યરત. 10,000થી વધુ ગેરકાયદે બાંધકામ કરાયા દૂર. 7 દિવસ સુધી કાટમાળ દૂર કરવાની કામગીરી હાથ ધરાશે. સ્થાનિક પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ સહિતની ટીમ રહી હાજર. ચંડોળા તળાવ આસપાસ ગેરકાયદે બાંધકામ દૂર થયા બાદ વિધાનસભામાં કોંગ્રેસના ઉપનેતા શૈલેષ પરમારનો મુખ્યમંત્રીને પત્ર. ચંડોળા તળાવના લોકોને ઈડબ્લ્યુએસ હેઠળ માસિક 5,000ના હપ્તે મકાન ફાળવવા રજૂઆત. સરકારે 30,000ના 10 હપ્તા કર્યા છે નક્કી. મુખ્યમંત્રીએ વિચારણા માટે આપી બાહેધરી. સુરત ભાજપના વોર્ડ મહામંત્રી આદિત્ય ઉપાધ્યાયની ગેરકાયદે મિલકતોનું ડિમોલેશન.
વેડ રોડમાં પાલિકાની જગ્યા ઉપર ઊભી કરી હતી નોનવેજની દુકાન. સ્થાનિક પોલીસ અને મહાનગરપાલિકાની ટીમની સંયુક્ત કામગીરી. યુવતી ઉપર ગેંગરેપનો આરોપી છે આદિત્ય ઉપાધ્યાય. વ્યાજખોરના દબાણ પર બુલડોઝર ફેરવવામાં આવ્યું સુરત શહેરમાં. અજય શિરોયા નામના વ્યાજખોરના ત્રાસથી 22 વર્ષીય ચિત ગાબાણી નામના યુવકે કર્યો હતો આપઘાત. અજય શિરોયાએ ગેરકાયદે બનાવેલી દુકાનો તોડી પાડવામાં આવી. વલસાડના વાપીમાં કરાયું ડિમોલેશન. સલવાવ વિસ્તારમાં ગેરકાયદે ઉભા કરાયેલા ગોડાઉનો હટાવાયા. રહેણાંક વિસ્તારમાંથી ભંગારના ગોડાઉન દૂર કરવા અપાઈ હતી નોટિસ. મુદત પૂરી થતાં મહાનગરપાલિકાએ હટાવ્યા દબાણો. વન વિભાગની જમીનમાં થયેલા દબાણો દૂર કરાયા પોરબંદરમાં. બરડા અભયારણ્યના ખંભાળા ડેમની પાછળ વન વિભાગની 20 હેક્ટર જમીન પર 24 શખ્સોએ કર્યું હતું દબાણ. આ જમીન પર કર્યું હતું આંબાનું વાવેતર. દબાણ દૂર કરી સરકારી જમીન ખુલ્લી કરાવાઈ. મહીસાગરની માઇનર કેનાલ પર કરવામાં આવેલા દબાણો પર ફેરવાયું બુલડોઝર. સોનેલા ગામ પાસે ભૂમાફિયાઓએ કર્યું હતું દબાણ. લુણાવાડા મોડાસા હાઈવે પાસે દબાણો દૂર કરાયા. નોટિસ આપ્યા બાદ પણ દબાણો ન હટાવાતા કરાઈ કામગીરી. નર્મદામાં આરટીઈના ખોટા દાખલાના કેસમાં આરોપીઓના આગોતરા જામીન નામંજૂર કરતી સેશન્સ કોર્ટ દર્પણ પટેલ અને અનિલ રોહિતે કરી હતી આગોતરા જામીન અરજી. દર્પણ પટેલની જામીન અરજી રદ, જ્યારે અનિલ રોહિતે પાછી ખેંચી આગોતરા જામીન અરજી. ટંકારામાં પરણિતાના આપઘાત કેસમાં પતિ અને સાસુ સસરાની ધરપકડ. પરણિતાના પતિએ વિદેશ જવા માટે માંગ્યા હતા 5 લાખ રૂપિયા. મૃતક પરણિતા કિંજલના પિતાની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી નહોતા આપી શક્યા રૂપિયા. પરણિતાએ માનસિક ત્રાસના કારણે કરી લીધો આપઘાત. સુરતના સારોલીમાં મોડલ આપઘાત કેસમાં આરોપી મહેન્દ્ર રાજપૂત સામે નોંધાઈ ફરિયાદ. આરોપી મોડેલને માર મારી આપતો હતો માનસિક ત્રાસ. પોલીસે સુસાઇડ નોટના આધારે આરોપીની કરી ધરપકડ. સુખપ્રીત કોરે ગળે ફાંસો ખાઈ કર્યો હતો આપઘાત. 34 વર્ષીય મહિલાએ આત્મહત્યા કરી. વડોદરામાં વારસિયા વિસ્તારમાં રહેતા અંકિતા ઉત્તેકર નામની મહિલાએ પંખા પર દુપટ્ટા સાથે ગળે ફાંસો ખાઈ ટૂંકાવ્યું જીવન. પોલીસે હાથ ધરી તપાસ. ભાજપના નગરસેવિકા શ્વેતા ઉત્તેકરની બહેન છે અંકિતા ઉત્તેકર. આપઘાત પાછળનું કારણ અકબંધ. ભાવનગરમાં દુષ્કર્મની ઘટનાનો આરોપી ધીરુ ભૂંકણ હજુ પોલીસ પકડથી દૂર. દુષ્કર્મની ઘટનાના 5 દિવસ બાદ પણ નથી ઝડપાયો આરોપી. માતા પિતાને મારી નાખવાની ધમકી આપી યુવતી પર આચર્યું હતું દુષ્કર્મ. યુવતીને 7 મહિનાનો ગર્ભ રહી જતા સમગ્ર ઘટના આવી સામે. વડોદરામાં દુષ્કર્મનો પ્રયાસ કરનાર રેપિડો ચાલકની કરાઈ ધરપકડ. રાત્રિના સમયે રેપિડો ચાલકે યુવતીને અવાવરૂ જગ્યા પર લઈ જઈ દુષ્કર્મ આચરવાનો કર્યો પ્રયાસ. આરોપીની ધરપકડ બાદ કોર્ટમાં રજૂ કરી ધકેલાયો જેલ હવાલે. અમદાવાદમાં બાઇક રાઇડરે યુવતીને પરેશાન કરતા નોંધાઈ પોલીસ ફરિયાદ. વિદ્યાર્થીનીએ યુનિવર્સિટી પહોંચવા રેપિડોમાં કરાવ્યું હતું બુકિંગ. બાઇક રાઇડરે યુવતીને યુનિવર્સિટી છોડી દીધી. બાદમાં જીતેન્દ્ર રાવલ નામના બાઇક ચાલકે યુવતીને મેસેજ મોકલવાના શરૂ કર્યા. તેનાથી પરેશાન વિદ્યાર્થીનીએ નોંધાવી પોલીસ ફરિયાદ. સુરતમાં ગેંગરેપના ફરાર આરોપી રામુસિંહ સિકરવારની ધરપકડ. સુરત ક્રાઇમ બ્રાન્ચે મધ્યપ્રદેશના ખિડોરામાંથી આરોપીને ઝડપી પાડ્યો. 1 ડિસેમ્બરે પેરોલ પર છૂટ્યા બાદ આરોપી થયો હતો ફરાર. મહેસાણાના વડનગર મ્યુઝિયમમાં મહિલા કર્મચારીએ છેડતી કર્યાનો લગાવ્યો આરોપ. આ મુદ્દે 2 કર્મચારીને છૂટા કરાયા. સ્થાનિકોએ મ્યુઝિયમમાં જઈ કર્યો હોબાળો. સમગ્ર મામલે પોલીસે ફરિયાદ ન લીધી હોવાનો આરોપ. મ્યુઝિયમના સંચાલકને આપવામાં આવ્યું આવેદન. ભાવનગરમાં અસામાજિક તત્વોને દાદાગીરી કરવી પડી ભારે. વડવા વિસ્તારમાં 2 દિવસ પહેલા આતંક મચાવનાર ઈસમો પાસે 2 હાથ જોડીને મંગાવી માફી. ફરિયાદીને એક હત્યા કેસમાં સમાધાન કરવા કરાતું હતું દબાણ. ફરિયાદીએ ના પાડતા મચાવ્યો હતો આતંક. એક યુવાન પર હુમલાના કેસમાં પોલીસે 3 આરોપીઓની કરી ધરપકડ. અઠવા ગોપીપુરા તીનબત્તી પાસે બદરીશ શેખ નામના યુવક પર જૂની અદાવતને લઈ ચપ્પા વડે કરાયો હુમલો. 4 પૈકી 3 આરોપીઓ ઝડપાયા. એક આરોપી હજુ પણ ફરાર. રાજકોટના યુટ્યુબર ભાવિન ઉર્ફે બન્ની ગજેરા સામે વધુ એક ફરિયાદ. ભરત ઢોલરિયા નામના વેપારીએ કરી ફરિયાદ. ઢોલરિયા પરિવારની સ્ત્રીઓના ચરિત્ર અંગે એલફેલ વાત કરવા બદલ થઈ ફરિયાદ. બન્ની ગજેરા ઉપરાંત પિયુષ રાદડિયા સામે પણ નોંધાઈ ફરિયાદ.
બનાસકાંઠાના પાલનપુરમાં સેન્ટ્રલ જીએસટી ઓફિસનો સીજીએસટી ઇન્સ્પેક્ટર 2000ની લાંચ લેતા ઝડપાયો. જીએસટી નંબર આપવા માટે આરોપીએ માંગી હતી લાંચ. અરજદારે પાલનપુર એસીબીનો સંપર્ક કરતા એસીબીએ છટકું ગોઠવી સીજીએસટી ઇન્સ્પેક્ટરને લાંચ લેતા ઝડપી પાડ્યો. છોટાઉદેપુર તાલુકા પંચાયતના ભાજપના કારોબારી અધ્યક્ષની પોસ્ટ ચર્ચામાં ટ્રાઇબલને લગતી ગ્રાન્ટની તપાસ કરવાની કરી તાકીદ. છોટાઉદેપુરનો જોઈએ એવો વિકાસ ન થયાની કરી વાત. તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ રાજેશ રાઠવાએ મૂકી પોસ્ટ. સંતરામપુરના ગોઠેબ ગામમાં તળાવના ગેટની કામગીરીમાં ભ્રષ્ટાચારનો આરોપ. વિકાસ અધિકારીને સમગ્ર મુદ્દે કરાયા અવગત. નબળી કામગીરી અંગે કોન્ટ્રાક્ટરનું ધ્યાન દોરતા કોન્ટ્રાક્ટર અને તેના શ્રમિકોએ ગામ લોકોને આપી મારવાની ધમકી. ગોઠેબના વડા તળાવમાંથી ખેડૂતોને પાણી આપવાનું થઈ રહ્યું છે આયોજન. મહેસાણાની સરકારી કચેરીમાં વીજળીનો વેડફાટ. ઓફિસોમાં અધિકારીઓ અને કર્મચારીઓ ન હોવા છતાં પંખા, લાઇટ સહિતના ઉપકરણો ચાલુ જોવા મળ્યા. સરકારી બાબુઓ મુખ્યમંત્રીના આદેશનું નથી કરી રહ્યા પાલન. ગોધરા તાલુકાના નદીસર ગામ પંચાયતના તલાટી કમ મંત્રી સસ્પેન્ડ. વિકાસના કામોમાં ગેરરીતિ સામે આવતા તલાટી SM ડામોર સામે થઈ કાર્યવાહી. DMF યોજના અંતર્ગત કામમાં ભ્રષ્ટાચાર આચરતા જિલ્લા વિકાસ અધિકારીએ કર્યા સસ્પેન્ડ. ડીસામાં રેન બસેરાના નામે કૌભાંડ. 36.50 લાખના ખર્ચે બનેલા રેન બસેરા માત્ર કાગળ ઉપર જોવા મળ્યા. 3 સ્થળ પર રેન બસેરાનો કબજો અન્ય લોકો પાસે હોવાનું સામે આવ્યું. જિલ્લા આયોજન મંડળની બેઠકમાં સમગ્ર મામલો આવ્યો હતો સામે. ઓલપાડના સાયણ ગામે રોડની કામગીરીને લઈને સ્થાનિકો પરેશાન. સાયણ ગામથી મુળદ ગામ સુધી રોડ બનાવવાની ચાલી રહી છે કામગીરી. ઠેર ઠેર ખોદાયેલા ખાડાના કારણે ચોમાસામાં હાલાકી સર્જાશે તેવું સ્થાનિકોનું કહેવું. વહેલી તકે રોડની કામગીરીને પૂર્ણ કરે તેવી સ્થાનિકોની માંગ. નસવાડીની તલાવ પ્રાથમિક શાળામાં ફરી શરૂ કરવા હુકમ. 2024માં એક પણ વિદ્યાર્થી ન હોવાથી શાળા થઈ હતી બંધ. સ્થાનિકોએ ઉપર સુધી કરી હતી રજૂઆત. તલાવ વિસ્તારના બાળકોને ઘર આંગણે મળશે સારું શિક્ષણ. દ્વારકાના સમુદ્ર વિસ્તારમાં મરીન પોલીસનું પેટ્રોલિંગ. ઓપરેશન સિંદૂર બાદ સમુદ્ર સુરક્ષામાં કરાયો છે વધારો. 21 ટાપુ પર જવા માટે મુકાયો પ્રતિબંધ. ગેરકાયદે માછીમારી કરતી અનેક બોટ ઝડપાઈ. જામનગરમાં કેરીના રસમાંથી નીકળ્યો વંદો. ન્યૂ ચેતના હોટલમાં કેરીના રસમાંથી વંદો નીકળ્યાનો આરોપ. રેસ્ટોરન્ટના માલિકે પણ ઉડાઉ જવાબ આપ્યાનો આરોપ. ફૂડ વિભાગની ટીમે 10,000નો ફટકાર્યો દંડ. સુરત બારડોલીના બાબેન ગામેથી ગાંજાના લીલા છોડ ઝડપાયા. નીલકંઠ સોસાયટીના મકાનના ધાબા પરના કુંડમાં વાવ્યા હતા ગાંજાના છોડ. ઘનશ્યામ પટેલ નામના ઈસમની ધરપકડ. 9,000થી વધુનો મુદ્દામાલ કરાયો જપ્ત. ગાંજા સાથે આરોપીની ધરપકડ. સુરતના અમરોલીમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના દર્શન કોમ્પ્લેક્સમાં તપાસ. 1,79,000ના ગાંજા સાથે કુખ્યાત આરોપી કૃણાલ ગૌડા ઝડપાયો. ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત કરાઈ કાર્યવાહી. સુરતમાં લૂંટ ચલાવતી ગેંગના મુખ્ય આરોપી અને એક મહિલા આરોપીની ધરપકડ. આરોપીઓ એકલવાયી વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરી રિક્ષામાં બેસાડતા બાદમાં ડરાવી ધમકાવી પડાવી લેતા ઘરેણા. બંને પાસેથી 2,33,000નો મુદ્દામાલ કરાયો જપ્ત. સાબરકાંઠાના હિંમતનગરમાં MD ડ્રગ્સ સાથે ઝડપાયા 2 આરોપી. આરોપી ખુરશીદ ખાન પઠાણ પોતાના ઘરેથી વેચતો હતો ડ્રગ્સ. ખુરશીદે ડ્રગ્સ લાવી આપનારો ઇરફાન ખાન નામનો આરોપી થયો ફરાર. પોલીસે 195 ગ્રામ ડ્રગ્સનો જથ્થો કર્યો જપ્ત. સુરતમાં રોગચાળો વકરતા 6 મહિનાની બાળકીનું મોત. વરાછાના હીરાબાગ વિસ્તારમાં બાળકીને થયા હતા ઝાડા ઉલટી. ટૂંકી સારવાર બાદ બાળકીનું નીપજ્યું મોત. ભાવનગર ગ્રામે મામલતદાર કચેરીમાં રખડતા શ્વાનનું રાજ. કચેરીની અંદર શ્વાન આરામ ફરમાવતો હોવાના દ્રશ્યો આવ્યા સામે. મામલતદાર કચેરીમાં પીવાના પાણીની પણ નથી કોઈ સુવિધા. ભુજના બસ સ્ટેશન રોડ ઉપર ચાલતી ટ્રાફિક સમસ્યાનો ઉકેલ લાવવા નગરપાલિકાનો મહત્વનો નિર્ણય. શાકભાજી વેચતા 100 વિક્રેતાઓને અન્યત્ર ખસેડાયા. જનતાઘર, રિંગ રોડ અને બસ સ્ટેશન પાસે રહેલા વિક્રેતાઓને ઓપન એર થિયેટર પાસે ખસેડાયા. કેન્દ્રીય મંત્રી અને RPIના અધ્યક્ષ રામદાસ અઠાવલેએ કરી વિચિત્ર માંગ. દમણ દીવ અને દાદરા નગર હવેલીને અલગ રાજ્યનો દરજ્જો આપવા કરી માંગ. વલસાડ જિલ્લાનો પણ અલગ રાજ્ય એવા દમણ દીવ અથવા દાદરા નગર હવેલીમાં કરાય સમાવેશ. સમગ્ર મુદ્દે પ્રધાનમંત્રીને રજૂઆત કરવા બતાવી તૈયારી.
કોંગ્રેસના નેતા લાલજી દેસાઈએ બોલાવી બેઠક. ઓબીસી, એસસી અને એસટી સમુદાયના કર્મશીલોની બોલાવી બેઠક. હાલમાં જીપીએસસીની વર્ગ 1 અને 2ની પરીક્ષામાં ઓબીસી, એસસી, એસટી સમાજના વિદ્યાર્થીઓને અન્યાય થયાની કરી વાત. મુખ્ય પરીક્ષામાં વધુ માર્ક્સ છતાં ઇન્ટરવ્યુમાં ઓછા માર્ક્સ અપાયાનો આરોપ. જીપીએસસી ભરતી પરીક્ષાના પરિણામમાં નવા વિવાદની શક્યતા. દિનેશ બાંભણિયાએ ટ્વીટ કરીને લાલજી દેસાઈ ઉપર સાધ્યું નિશાન. ગુજરાત કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને વહાલા થવા પ્રયાસ કરશે તેવું કર્યો કટાક્ષ. રાજકોટ ટીઆરપી અગ્નિકાંડને લઈ કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન. ત્રિકોણબાગ પાસે વિરોધ કરે તે પહેલા જ આગેવાનોની કરાઈ અટકાયત. પોલીસ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે ઝપાઝપી. શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી, વશરામ સાગઠિયા, નૈનાબા જાડેજા સહિતની અટકાયત. રાજકોટ મહાનગરપાલિકામાં કેલેન્ડર છપાવવાના કૌભાંડ મુદ્દે મેયરે 2 દિવસમાં માહિતી આપવા આપી ખાતરી. આરએમસીએ 1,75,00,000ના ખર્ચે છપાવ્યા હતા 1,60,000 કેલેન્ડર. ટેન્ડર વગર બારોબાર છાપવામાં આવ્યા હતા કેલેન્ડર. કોર્પોરેટર નેહલ શુક્લે માગી હતી વિગત. 23 મેના રોજ મુખ્યમંત્રીના હસ્તે ખુલ્લો મુકાશે ધરોઈ એડવેન્ચર ફેસ્ટિવલ. 10થી વધુ એક્ટિવિટીઝનો સમાવેશ. પ્રવાસીઓને રહેવા માટે એસી ટેન્ટની અપાશે સુવિધા. એડવેન્ચર ફેસ્ટિવલ દરમિયાન અનેક સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાશે. રાજ્યમાં સહકારી ક્ષેત્રની અટકી પડેલી ચૂંટણીઓ ફરી આવશે. આગામી મહિને થઈ શકે છે જાહેરાત. 20 જેટલી એપીએમસી અને 4 સહકારી બેંકની ચૂંટણીની થઈ શકે છે જાહેરાત. 3 દૂધ સંઘની પણ જાહેર થઈ શકે છે ચૂંટણી. રાજકોટ જિલ્લા સહકારી બેંકના 17 ડિરેક્ટરોની મુદત પૂર્ણ થતાં યોજાશે ચૂંટણી. બેંક તરફથી જિલ્લા રજિસ્ટ્રારને કરાઈ દરખાસ્ત. સહકાર વિભાગના નવા કાયદા મુજબ યોજાશે ચૂંટણી. નવી ચૂંટણીમાં કાયદાની અમલવારી થશે તો જિલ્લા બેંકમાં અનેક મોટા નેતાઓ ચૂંટણી નહીં લડી શકે. રાજ્યના મંત્રીમંડળ અને પ્રદેશ ભાજપ સંગઠનમાં આવતા મહિને થઈ શકે છે ફેરફાર. ભાજપના નવા અધ્યક્ષની નિમણૂક આ મહિને નહીં થાય. મંત્રીમંડળમાં પણ મે મહિનામાં કોઈ ફેરફાર નહીં થાય. 26 અને 27 મેના રોજ પ્રધાનમંત્રીના ગુજરાત પ્રવાસે હોવાથી આગામી મહિને થઈ શકે છે ફેરફાર. વિક્રાંત પાંડેની રેસિડેન્ટ કમિશનર તરીકે થઈ નિમણૂક. દિલ્હીમાં ગુજરાતના રેસિડેન્ટ કલેક્ટર તરીકે ફરજ પર હતા વિક્રાંત પાંડે. અવંતિકા સિંઘને પણ મળ્યું પ્રમોશન. મુખ્યમંત્રીના એડિશનલ પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે અવંતિકા સિંઘની નિમણૂક. કમોસમી વરસાદ વરસ્યો છોટાઉદેપુર શહેરમાં. સોમવારે મોડી રાતે ગાજવીજ સાથે પડ્યું માવઠું. નગરમાં અનેક સ્થળે વીજ પુરવઠો ખોરવાયો. વીજળી ડૂલ થતાં લોકોને પડી હાલાકી. જોકે ગરમીમાંથી મળ્યો છુટકારો. ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામમાં અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પનો કોઈ રોલ નહીં હોવાનો વિદેશ સચિવનો દાવો. સંસદીય સમિતિ સમક્ષ હાજર થયા વિદેશ સચિવ વિક્રમ મિસ્રી. કહ્યું, હવે ટ્રમ્પ અચાનક વચ્ચે કૂદે તો અમે શું કરીએ? સંસદીય સમિતિ સમક્ષ વિદેશ સચિવ વિક્રમ મિસ્રીનું નિવેદન. કહ્યું, આ ભારત અને પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય મામલો. જે રીતે યુદ્ધ વિરામનો લેવાયો નિર્ણય ભારત અને તુર્કીના સંબંધ ક્યારેય સારા રહ્યા નથી તેવી કરી વાત. કોંગ્રેસે કેન્દ્ર સરકાર પર લગાવ્યો આરોપ. કહ્યું, મોદી સરકાર અત્યાર સુધી વિદેશ કૂટનીતિમાં સંપૂર્ણ નિષ્ફળ રહી. હવે બળજબરીપૂર્વક સર્વદળીય પ્રતિનિધિ મંડળ મોકલી અને છબી સુધારવાની કોશિશ કરી રહી છે સરકાર. આઈએસઆઈ સાથે કનેક્શન ધરાવતી જ્યોતિ મલ્હોત્રાની ડાયરીમાં દેખાયો પાકિસ્તાન પ્રેમ. 2012ના કેલેન્ડરની ડાયરીમાં પાકિસ્તાન પ્રવાસના શેર કર્યા અનુભવ. ભારત અને પાકિસ્તાન વચ્ચે ખટરાક દૂર થાય તેવો ઉલ્લેખ. હિન્દુઓ પણ પાકિસ્તાનની મુલાકાત લઈ શકે તે માટે પાકિસ્તાન સરકારને કરી હતી વિનંતી. જમ્મુ કાશ્મીરમાં પહલગામ હુમલા બાદ ટુરિઝમને પ્રમોટ કરવા મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાના પ્રયાસ. પ્રખ્યાત એવા ખીર ભવાની મંદિરના વાર્ષિક મેળાની તૈયારીઓની કરી સમીક્ષા. ગાંદરબલના રંગયા મંદિરના કુંડના કર્યા દર્શન. માતાજીને દૂધ કર્યું અર્પણ. પુણેમાં ભારે વરસાદથી હોર્ડિંગ ધ્વસ્ત. 7 થી 8 બાઇક પર હોર્ડિંગ પડતા નુકસાન. સદનસીબે ન કોઈ ઘાયલ થયું, ન જાનહાનિ થઈ. પુણેમાં ભારે પવન સાથે વરસાદ થતા અનેક વિસ્તારમાં હોર્ડિંગ પડવાની ઘટનાઓ. પુણેમાં પણ ભારે વરસાદની અસર. એરપોર્ટ પરિસરમાં ભરાયા પાણી. દવા ટર્મિનલ પર પાણી જમા થતા પરેશાની. પાણી જવા માટેની લાઇન ન હોવાથી પાણી ભરાતા પ્રવાસીઓ ફસાયા. બેંગલુરુમાં કમોસમી વરસાદથી જળબંબાકાર. વરસાદને લઈ ઊભી થયેલી સ્થિતિથી 3ના મોત. હિમાચલમાં પણ મુશળધાર વરસાદથી 2ના મોત. ભારે વરસાદને કારણે સતત 2 દિવસથી હાઈટેક સિટી મુશ્કેલીમાં.
ઝારખંડના રાંચીમાં વાવાઝોડાના કારણે મેળામાં દુકાનોને મોટું નુકસાન. તેજ હવાને કારણે ઝૂલા તૂટી ગયા. દુકાનોમાં રાખવામાં આવેલો સામાન પણ ખરાબ થયો. અનેક સ્થળોએ વૃક્ષો ધરાશાયી થયા. કમોસમી વરસાદે રાંચીના જનજીવનને અસ્તવ્યસ્ત કરી દીધું. હવામાનની પલટાની અસર દેશના પૂર્વ વિસ્તારમાં પણ વર્તાઈ. આસામમાં અલગ અલગ વિસ્તારમાં ભારે વરસાદ, સિરભૂમ વિસ્તારમાં ભારે પવન સાથે પડ્યો વરસાદ. ભારે પવન ફૂંકાવાથી જનજીવનને અસર. સિરિયલ કિલર અને આયુર્વેદિક ડોક્ટર દેવેન્દ્ર શર્માની દિલ્હી ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ. ડોક્ટર ડેથના નામથી હતો કુખ્યાત. 2023માં તિહાડ જેલમાંથી પેરોલ પર છૂટ્યા બાદ થયો હતો ફરાર. ટ્રક અને ટેક્સી ચાલકોના અપહરણ કરીને કરતો હતો હત્યા.